હું મુકેશ કામદાર, વાઇસ ચેરમેન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત. આજે ગુજરાત રાજ્યની અંદર મોટા ભાગના ટીપીઓ 100 કરોડથી લઈ અને 500 કરોડ રૂપિયાથી વધારે માલિકો છે. આખા ગુજરાતમાં ટીપીઓ બેફામ ભ્રષ્ટાચાર કર્યા છે. જ્યારે જૂનાગઢનો ટીપીઓનો જે કાંડ બન્યો ત્યારે જ આ બધા ખોલ્યા છે. બાકી એ પહેલાંય અનેક કૌભાંડો ખોલ્યા છે ટીપીઓના. અને જ્યારે એક રાજ્યસભાના સાંસદ જ્યારે ફરિયાદ કરતા હોય છે કે મારી પાસેથી પૈસા માંગ્યા, અતિશય આ ખરાબ ઘટનાઓ છે. તમામ ટીપીઓ વિરુદ્ધ સીબીઆઈની, એસીબીની અથવા તો વિજિલન્સ ઓફિસની ખરેખર તપાસ કરવાની છે. જૂનાગઢની અંદર પણ ટીપીઓ ગામિતે અમારી પાસે 10 લાખ રૂપિયા માગેલ છે. જે વિશાલ ટાવરમાં 10 માળ પાડવાની એને ટેન્ડર બહાર પાડ્યું હતું અને જે નોટિસો લોકોને આપી હતી એ 4 માળ પાડવાની આપી હતી અને પછી એને જે ટેન્ડર બહાર પાડ્યા એ 10 માળ પાડ્યા હતા. ત્યારબાદ અમારે કમિશનર સાહેબે મિટિંગ થઈ હતી અને કમિશનર સાહેબે 5 માળ પાડવાનું કીધું હતું અને જેનું એનો ઠરાવ પણ થયેલો હતો અને પાછળથી એને પછી ફરીથી 10 માળનું ટેન્ડર બહાર પાડ્યું. આ રીતે આ ટીપીઓએ અમે જ્યારે ચેમ્બરથી બહાર નીકળ્યા અને એની ચેમ્બરમાં ગયા ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે એને વહીવટ કરવાનું કીધું અને 10 લાખ રૂપિયા માંગ્યા બધા પાસેથી, એમ કે તમે કરી દો. એટલે મેં એમ કીધું કે ભાઈ હું વકીલ છું, કોઈ દલાલ નથી અને હું ભ્રષ્ટાચાર ના કરાવી શકું. આ રીતે વાત થયેલ છે. અને હવે જૂનાગઢની અંદર નવી જે ટીપી સ્કીમ આવી છે એની અંદર હવે કલર બદલાવાના પણ રૂપિયાઓનો તોડ કરવામાં આવે છે. કોઈ જગ્યાએ ઉદ્યોગો થઈ શકે એમ, જ્યાં રેસિડન્ટ થઈ શકે તેમ ન હોય તેવા તમામ ઔદ્યોગિક હેતુ માટેના જે એરિયાઓ છે ત્યાં ધરારથી રેસિડન્સ ઝોન કાઢી દીધા છે. આ રેસિડન્સ ઝોનની અંદર કોઈપણ સંજોગોમાં રેસિડન્ટ થઈ શકે એમ, કારણ કે ત્યાં પાણી ઝેરી થઈ ગયું હોય છે એટલે ત્યાં ઉદ્યોગો જ કરવા પડે. એવા બધા જે ખેતીની જમીનો છે એની અંદર ઝોન રેસિડન્સ નાખી દીધા છે. એટલે જ્યારે લોકો જાય છે એની પાસે કે ભાઈ આ રેસિડન્સ ઝોનમાં ચાલે એમ નથી અને ઔદ્યોગિક ઝોન કરી દે, એટલે 1 વીઘા દીઠ 2 લાખ રૂપિયાનો કરપ્શન કરવામાં આવે છે. ડીમાર્ટની આજુબાજુ પણ 2 કરોડ રૂપિયાના ભ્રષ્ટાચારો કરવામાં આવેલા છે. એના પણ અમારી પાસે ઓડિયો ક્લિપ છે. પણ અમે હાલની ઓડિયો ક્લિપ આપવાના, જ્યારે ઉચ્ચ પાયે તપાસ આવશે ત્યારે જરૂર અમે આપશું. ગુજરાતના મુખ્યમંત્રી નક્ષિક પવિત્ર માણસ છે, આ એના ધ્યાનમાં નથી. અમે આપના માધ્યમથી આ ગુજરાતના મુખ્યમંત્રી આની તપાસ કરાવે એવી અમારી વિનંતી છે. જ્યારે રાજકોટના ટીપીઓના અવડા મોટા મકાન જે બંધ હતા એ એક મંત્રીના ઘરની સામે બનેલ છે, છતાં પણ એને ખબર ના પડી કે આ એક 60-70 હજારનો પગારદાર અવડા મોટા બંગલાઓ બનાવે છે. તો આ ગુજરાતની અંદર તમામ મોટાભાગના ટીપીઓ ખૂબ ભ્રષ્ટાચારી છે અને ખૂબ તપાસનો આદેશ કરવાના મુખ્યમંત્રીને અમારી વિનંતી છે. અને મુખ્યમંત્રી જે નક્ષિક પવિત્ર છે એનું પોતે પ્રમાણ આપે અને કોઈને જબરબંધીને પણ ન મૂકે આપના માધ્યમથી, એવી અમારી વિનંતી છે. હું તો કહું છું કે મુખ્યમંત્રીએ ખરેખર હવે પગલાં લેવા જોઈએ, કારણ કે લોકોનો વિશ્વાસ છે અને આ વિશ્વાસ જે આજે ત્રીજી ટર્મમાં જે મોદી સાહેબ આવ્યા છે એમાં એનો મુખ્ય ધ્યેય છે કે ભ્રષ્ટાચાર દૂર કરવો. પછી કોઈ પણ વ્યક્તિ હોય, ગમે એવો મોટો વ્યક્તિ હોય, તો હું તો કહું છું કે આ જે મોદી સાહેબની જે નેમ છે એ મુખ્યમંત્રી પૂરી કરે એવી અમારી આશા છે. મેં મારા વિડીયો જે યોગ્ય ધારાસભ્યને આપ્યા છે અને મેં ધારાસભ્યને પણ કીધું છે અને મુખ્યમંત્રીને મેં મારા લેટર પેડ ઉપર લેખિતમાં જે આપી છે. એક ગુજરાત રાજ્યના વ્યક્તિ કે જેના આખા 1,20,000 વકીલોનો જેનો પર વિશ્વાસ છે, એવા વ્યક્તિ જો ફરિયાદ કરતા હોય તો જરૂર ચોક્કસપણે મુખ્યમંત્રીશ્રીએ તપાસના આદેશો કરવા જોઈએ. બસ અમે તો મુખ્યમંત્રી સાહેબને લેટર લખીને માંગણી કરેલ જ છે કે આની વિરુદ્ધ સખત પગલાં લે અને તપાસ કરાવે. જૂનાગઢમાં એવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે, રોડમાં થયો છે, રસ્તામાં થયો છે, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો ને રોજ પ્રજા છે ને એ મેસેજ દ્વારા આપે જ છે કે આ જૂનાગઢની અંદર કેવડો મોટો ભ્રષ્ટાચાર થયો છે. રોડમાં, રસ્તાથી લઈ, ગટરોમાંથી લઈ અને તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થયા છે. એ આખા જૂનાગઢના તમામ લોકો મુખ્ય ચર્ચા છે. મેં મારા લેટર પેડ ઉપર મેં ફરિયાદ કરેલી છે.